બનાસકાંઠાથી સમાચાર છે। અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે। અંબાજીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સતત 2 દિવસથી જોવા મળી રહ્યો છે। બાપલા, વાછોલ, કુંડી, વક્તાપુર સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં તેજ પવન સાથે ગાજવીજ વરસાદ વરસી રહ્યો છે। અંબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા જળમગ્ન બની ગયા છે। બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે। અંબાજીના કેટલાક રસ્તા ઉપરથી તો નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય એવી રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો, જેથી વાહન ચાલકો, રાહદારીઓ, અંબાજીમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 2 દિવસથી અંબાજીમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે, પરંતુ એ પહેલા મન મૂકીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પણ રહ્યો છે। અંબાજીમાં હજી પણ આજે વરસાદની આગાહી છે। કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ જવાના કારણે જે શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે પહોંચ્યા છે તેઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા। રાજકોટથી સમાચાર, જ્યાં જેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ। અકાળા, ચોકી, પીપળવા, સાંકળીમાં વરસાદ પડ્યો। જેતલસર, મોટા ગુંદાળા, મનલીકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે। ચોમાસું રિવર્સ ગિયરમાં છે અને ત્યારે પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જેતલસર, મોટા ગુંદાળા, મનલીકપુર, જેતપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ છે। તો રાજકોટના ધોરાજી શહેરમાં પણ વરસાદ પડ્યો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાના કારણે શાક માર્કેટ રોડ, સાજી રોડ, 3 દરવાજા રોડ ઉપર ખૂબ પાણી ભરાઈ ગયા। વાહન ચાલકો અને રાહદારીઓ અહીંથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને થોડી હાલાકી થઈ। ગાજવીજ સાથે સવારથી જ વરસાદી માહોલ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા। ધોરાજીમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ। ધોરાજીમાં આવેલી સંકુરા નદી ગાંડી તૂર બની અને સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા પંચનાથ મહાદેવ મંદિર અને ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો। ધોરાજી પ્રશાસન કોઝવે પાણીમાં ગરકાવ હોવાથી અવર જવર ન કરવા માટે સૂચના આપી ચૂક્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા નિલેશ પાસેથી પ્રાપ્ત કરીશું। નિલેશ, શું સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોની? જી ચોક્કસથી જણાવ્યું કે જે રીતે રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપેટા સહિત વિસ્તારોમાં છે તે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે ધોરાજી અને ધોરાજીના ગ્રામ્ય પંથકમાં છે તે જાણે કે ભારે વરસાદ વરસ્યો હોય, જેને લઈને અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ આવ્યા હતા। શહેરના શાક માર્કેટ રોડ, સાજી હોલ સહિતના 3 દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે ધોરાજી શહેરમાં પસાર થતી જે સફુરા નદી છે, જે પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છે, તે સફુરા નદી છે તે ગાંડી તૂર થઈ હતી અને આ પંચનાથ નદી તરફ જવાનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને તે તરફ જવાનો રસ્તો અને પંચનાથ મંદિર તરફ જવાનો રસ્તો છે તે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો રોકવા માંગીશ આપને, સમયનો અભાવ છે। આભાર જાણકારી આપવા માટે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસ્યો અને પગથિયા પરથી પાણી વહેતા થયા। ભવનાથ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। ગિરનાર પર્વતના પગથિયા પરથી પાણી વહેતા થયા, જેના કારણે ગિરનારનું આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, ખૂબ જ આહલાદક વાતાવરણ ગિરનાર પર્વત ઉપર। ક્યાં ક્યાં કેવો વરસાદ પડ્યો? બિલકુલ, જુનાગઢની વાત કરીએ તો છેલ્લા થોડાક સમયમાં 4 વાગ્યા બાદ વરસાદનો જબરદસ્ત રાઉન્ડ શરૂ થયો હતો, જે અંતર્ગત ગિરનાર પર્વત પર અને જે સીડી હોય છે ત્યાં પણ પાણી વહેતા શરૂ થઈ ગયા હતા। આપ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકો છો કે કઈ રીતે ગિરનાર પર્વત પર વરસાદ વરસ્યો, જેને લઈને સીડી પરથી પાણી વહેવા માંડ્યા છે। ગિરનાર પર્વત સાથે સાથે જુનાગઢ શહેરની જો વાત કરીએ તો જુનાગઢ શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। અનેક એવા વિસ્તાર છે જ્યાં ખાસ કરીને જે માંગનાથ બજાર છે, જુનાગઢની અતિ મહત્વની બજાર માનવામાં આવે છે, જ્યાં ન માત્ર જુનાગઢ પરંતુ આસપાસના ગ્રામ્ય પંથકમાંથી પણ લોકો ખરીદી માટે આવતા હોય, ત્યાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવા દ્રશ્યો સર્જાયા છે।
નીચાણવાળી જે દુકાન હોય છે તેમાં પાણી ઘૂસી ગયાની વાત પણ જાણવા હાલ મળી રહી છે. એકંદરે જોઈએ તો જૂનાગઢમાં પેલા 30 થી 40 મિનિટમાં સારો વરસાદ નોંધાયો છે. પ્રતિક, આભાર જાણકારી આપવા માટે. તો જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે. આ ગિરનારના આહલાદક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નાના મોટા ઝરણા ગિરનાર પર્વત ઉપરથી નીચે પડી રહ્યા છે, જેના કારણે બજારનો જે રસ્તો છે, ભવનાથ તળેટી છે, ત્યાં મુશ્કેલી પડી કેમ કે પાણીનો ભરાવો ત્યાં થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે. દોલતપરા, સાબલપુર, આઝાદ ચોકમાં વરસાદ વરસ્યો છે. રસ્તા જળમગ્ન થતાં લોકો મુશ્કેલીમાં પણ મુકાયા. પણ હવે ધીમે ધીમે વરસાદ વિદાય લઈ રહ્યો છે. પણ એ પહેલા મન મૂકીને રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં દોલતપરા, સાબલપુર, આઝાદ ચોક, મજેવડી ગેટ, કાળવા ચોક, વડાલ, કાથરોટા, સુખપુર આ તમામ એ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો. મેંદરડા પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ મેંદરડામાં પણ બપોર થતાં જ વરસાદ રીતસરનો તૂટી પડ્યો અને ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસશે અને આગાહી વચ્ચે અત્યારે જૂનાગઢના કેટલાય એવા વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. વડાલ, કાથરોટા, મેંદરડા, જૂનાગઢના શહેરી વિસ્તારો તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ તૂટી પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ. પણ કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરસાદના કારણે પાણી ખૂબ ભરાઈ ગયા, જેથી લોકો મુશ્કેલીમાં પણ મુકાયા. આ દ્રશ્યો અત્યારે આપ ગિરનાર પર્વતના જોઈ રહ્યા છો. પર્વતીય વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે પર્વત ઉપરથી પાણીના ધોધ વહેતા જોવા મળ્યા અને પગથિયા ઉપરથી તો પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જે મુસાફરો અહીંયા આવે છે ગિરનાર પર્વત ઉપર, તેમને મુશ્કેલી ન થાય તે માટે પ્રશાસન એલર્ટ છે અને એટલે જ સતર્કતા દાખવવા માટે કહેવાયું છે. ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે. ગિરનાર પર્વત જૂનાગઢ જ નહીં, જૂનાગઢની આસપાસના ઘણા બધા વિસ્તારો માટે ફરવાલાયક સ્થળ પણ છે. એટલે શુક્ર, શનિ, રવિનો આ દિવસ કે જ્યારે લોકોની ભીડ વધારે રહેતી હોય છે, જેથી વરસાદના કારણે કોઈ મુશ્કેલીમાં ન મુકાય, પ્રશાસન તરફથી એલર્ટ રહેવા માટે કહેવાયું છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપરનો નજારો જેટલો સોહામણો લાગી રહ્યો છે, ત્યાં જતાં એટલો જ રૌદ્ર પણ છે, કેમ કે પાણીને જ્યાંથી પણ જગ્યા મળી રહી છે ત્યાંથી તે પર્વત ઉપરથી નીચે આવી રહ્યું છે અને પાણીનો પ્રવાહ પણ ખૂબ જ તેજ ગતિ સાથે નીચે આવી રહ્યો છે, જેના કારણે ભવનાથ તળેટીમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. તળેટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અહીંયા આસપાસ ઘણી બધી દુકાનો આવેલી છે, ત્યાં વેપારીઓ, લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે સ્ટેશન વિસ્તાર છે જૂનાગઢમાં, જે ભવનાથની એકદમ નજીક આવેલો છે, ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, શું સ્થિતિ છે જૂનાગઢમાં અત્યારે? જૂનાગઢ સિટીની અંદર માપસરનો વરસાદ છે, પણ ગિરનાર તળેટીમાં અને ભવનાથ ક્ષેત્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. એટલે જે ગિરનારની સાઈડમાં જે વસેલા વિસ્તાર છે ત્યાં પાણીનું પ્રમાણ થોડું વધારે છે અને અમુક જે નદીઓ છે એની અંદર પણ પાણી આવ્યું છે. સિટીમાં એટલી બધી કોઈ પાણીઓની વધારે તકલીફ નથી, પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની થોડીક કમ્પ્લેનો કે એક માહિતી મળી રહી છે. સંજયભાઈ, અત્યારે અમે જૂનાગઢ ગિરનાર પર્વતના દ્રશ્યો જોઈ રહ્યા છે. તે જ પ્રવાહ અહીંયાથી પગથિયા ઉપરથી પસાર થઈ રહ્યો છે. તો કોઈ ફસાયું હોય અથવા તો ગિરનાર પર્વતની આસપાસનો જે તળેટીનો વિસ્તાર છે ત્યાંથી કોઈ સમાચાર, કોઈ વિગતો મળી છે? કે ગિરનારની પગથિયા ઉપરથી કોઈ માહિતી અત્યારે મળતી નથી, કારણ કે મેં કીધું એ પ્રમાણે કે ગિરનારમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. એટલે ત્યાં હવે લગભગ તો આજે રનિંગ દિવસ છે અને વરસાદી વાતાવરણ હતી, એટલે કોઈ એટલા મોટા પ્રમાણમાં ટુરિસ્ટો ન હોય, પણ રૂટિંગ પ્રક્રિયાની અંદર લોકો ગયા હોય, પણ એ બધો એવો ફસાવાનો વિષય હજી કોઈ ધ્યાનમાં અત્યારે આવ્યું નથી. સંજયભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે અને આ માહિતી આપવા માટે. તો વરસાદ ખૂબ છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જે જળબંબાકાર થઈ ગયા છે. ભવનાથ રોડ જ્યાં પાણી ખૂબ ભરાઈ ગયા છે, તળેટી વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. આ રોડ રસ્તા પાણીમાં ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે. ખાસ તો
અનેક વાહનો પાણીમાં ડૂબ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે ત્યાં વેપારીઓ દોડતા થઈ ગયા છે, કેમ કે અગાઉ તેમણે સહન કર્યું છે કે વરસાદના કારણે તેમની સ્થિતિ કેવી સર્જાઈ હતી. ફરીથી એવી સ્થિતિ ન સર્જાય એટલે પોતાનો માલ સામાન છે એ સુરક્ષિત રાખી રહ્યા છે. ભવનાથ, તેની આસપાસ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જે દુકાનો આવેલી છે, મકાનો આવેલા છે, ત્યાં લોકો મુશ્કેલીમાં ન મુકાય તકેદારી રાખવામાં આવી રહી છે. અને ગિરનાર પર્વતના પગથિયા ઉપરથી ધોધ વહેતો થયો છે, પગથિયા ઉપરથી તેજ પ્રવાહમાં પાણી પસાર થઈ રહ્યું છે. જાણકારી અત્યાર સુધીમાં મળી છે તે મુજબ કોઈ ફસાયું હોય કે એવી કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ, કેમ કે ચાલુ દિવસ છે, ટુરિસ્ટ ઓછા અહીંયા આવ્યા હશે અને હાલ તો એવા કોઈ સમાચાર નથી કે અહીંયા કોઈ ફસાયું હોય, કેમ કે વિડીયોમાં જોતા ગિરનાર પર્વત ખૂબ સુહામણો લાગી રહ્યો છે. છેક ઉપરથી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, પણ ત્યાં જો હાજરી હોય તો આ પાણીનો પ્રવાહ કેટલો તેજ છે અને કેટલું ભયંકર વાતાવરણ ત્યાં સર્જાઈ શકે છે. જો વરસાદ હજી પણ વધે તો પાણીનો ધોધ જ્યાંથી પણ જગ્યા મળી ત્યાંથી એ રસ્તો કરી લેશે. ભવનાથમાં ધોધમાર વરસાદ છે અને માત્ર શહેરી વિસ્તારમાં જ આટલો વરસાદ વરસ્યો છે એવું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો છે. લગભગ 2 કલાકમાં જ કેટલાય ઇંચ વરસાદ વરસી ગયો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા કદાચ વધી હોઈ શકે છે. વરસાદ અત્યારે વિદાય લઈ રહ્યો છે, પરંતુ એ પહેલા જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યંત વરસાદ છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ છે એ જાણી શકીએ. જૂનાગઢના મજેવડીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માણાવદરમાં પણ ખૂબ વરસાદ પડ્યો. ખડિયા, સરદારગઢ, વેકરી ગામમાં વરસાદ પડ્યો છે. ઉપલેટાના તલંગણામાં ધોધમાર વરસાદ પડ્યો. મજેવડી, તલંગણા આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતાં ખૂબ વધારે છે અને એટલે જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કેમ કે લીલો દુકાળ ખેડૂતોએ જોયેલો છે. હજી પણ વરસાદ છે જે વિદાય લેતા પણ ખેડૂતોનો જે રહ્યો સહેલો પાક છે તેને અસર કરી શકે છે. ઉપલેટાના તલંગાણા, તેની આજુબાજુના વિસ્તારો, આ તરફ માણાવદર, જ્યાં પણ વરસાદ પડી શકે છે, જ્યાં પણ અત્યારે ખૂબ વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ મુશ્કેલી છે. જ્યાં શહેરી વિસ્તારોમાં રસ્તા જળમગ્ન બની ગયા છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય કોઝવે બંધ થઈ ગયા છે. વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઉપલેટાના ન્યૂ કટલેરી બજારમાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જેતપુર, ધોરાજી પંથકમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને નીચાણમાં આવતા જે કોઝવે છે, લો લેવલ કોઝવે છે, એના ઉપરથી નદીના તેજ પ્રવાહ પસાર થતા આપ જોઈ શકો છો. એક તરફથી બીજી તરફનો રસ્તો સાવ બંધ થઈ ગયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ખૂબ જ લાંબુ અંતર કાપીને એક તરફથી બીજી તરફ જવાનો વારો આવ્યો છે. જામજોધપુરથી સમાચાર કે જ્યાં વસંતપુરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના મજેવડીમાં ધોધમાર વરસાદ વરસ્યો. હજી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જામજોધપુરના વસંતપુરામાં વરસાદ છે. શહીદ ખારચિયામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણ વરસાદી છે અને હજી પણ વરસાદ છે જે વિદાય લેતા પણ અટકવાના મૂડમાં હોય તેવું નથી લાગી રહ્યું, કેમ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના આપણા ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં જૂનાગઢ છે, રાજકોટ છે, જામનગર છે, આ તમામ એ વિસ્તારો છે, એ જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે વરસાદનું જોર સૌથી વધારે જોવા મળી રહ્યું છે. કેમ કે સિસ્ટમ સર્જાઈ છે અને હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી શકે છે અને એ આગાહી મુજબ જ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વરસાદ વરસી રહ્યા છે. આ દુકાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદના કારણે દુકાનની અંદર પાણી ભરાઈ ગયા છે અને વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનો માલ સામાન બને એટલો સુરક્ષિત રહે. વરસાદી પાણીનો ભરાવો અહીંયા થઈ ગયો છે અને આ દુકાન તેની આસપાસની કેટલીય એવી દુકાનો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે જ્યાં પાણી ભરાઈ ગયા અને પંપની મદદથી પાણીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો બજારમાંથી રસ્તા ઉપરથી પાણીનો તેજ પ્રવાહ જાણે બજારની વચ્ચોવચ્ચથી નદી પસાર થતી હોય એવી રીતે વરસાદી પાણી અહીંયાથી પસાર થઈ રહ્યા છે. માંગનાથ રોડના દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં વરસાદ ખૂબ જ છે. જૂનાગઢના માંગનાથ રોડના દ્રશ્યો છે. દુકાન અને કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા.
માંગનાથ રોડ ઉપર આવેલી ઘણી બધી દુકાનો, ખાસ તો જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે, ત્યાં વરસાદી પાણીનો ભરાવ થયો અને પંપની મદદથી દુકાનમાંથી પાણીને બહાર કાઢવામાં આવી રહ્યું છે. વેપારીઓની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી જાય, કેમ કે વેપારીઓએ હજારો લાખોનો સામાન દુકાનમાં રાખ્યો હોય. ધોધમાર વરસાદના કારણે દુકાનમાં જો પાણી ભરાઈ જાય તો વેપારીઓમાં દોડધામ મચી ગઈ. જેને જ્યાં જગ્યા મળી ત્યાં તેણે પોતાનો સામાન સાચવીને મૂકી દીધો છે, જેથી કરીને બને એટલું ઓછું નુકસાન તેમને થાય. અગાઉ પણ જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે આવી જ સ્થિતિ દુકાનદારોની થઈ હતી અને એટલે જ સતર્કતાના ભાગરૂપે આજે વરસાદનું જોર વધુ હતું, જેથી વેપારીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગયા અને સક્રિયતા દાખવીને વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત મૂકી દીધો છે, જેથી તેમને નુકસાન ઓછું થાય. જૂનાગઢના આ દ્રશ્યો, રસ્તા જળમગ્ન બની ગયા છે. મજેવડી વિસ્તાર કે જ્યાં હજી પણ વરસાદી માહોલ જામ્યો છે અને મજેવડીનો આ અંતરિયાળ રસ્તો છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કેમ કે રસ્તો દેખાતો જ નથી. રસ્તા ઉપર જો ખાડા પડ્યા હશે તો એ ખાડામાં કેટલું પાણી ભરાયું છે, ખાડો કેટલો ઊંડો હશે એ પણ વાહન ચાલકને દેખાય એવી સ્થિતિ નથી. વરસાદના કારણે મજેવડીમાં રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ અહીંયાથી પસાર થતા દરેક વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજી પણ વરસાદનું જોર રહેશે, યથાવત રહેશે વરસાદ, તેવું હવામાન વિભાગનું કહેવું છે. જૂનાગઢ શહેરમાં ઓછો વરસાદ છે, ભવનાથમાં ધોધમાર વરસાદ છે. જૂનાગઢના શહેરી વિસ્તારમાં ઓછો વરસાદ, પણ ભવનાથમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું છે અને એટલે જ ભવનાથની કેટલીય દુકાનો જળમગ્ન થઈ ગઈ છે, રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શહેરી વિસ્તારમાં ઓછો વરસાદ છે, જેથી ત્યાં લોકોની મુશ્કેલી એટલી નથી વધી, પણ ભવનાથમાં વરસાદનું જોર વધારે છે. માંગનાથમાં પણ વરસાદ વધારે છે. માંગનાથ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, દુકાન અને કોમ્પ્લેક્સની અંદર પાણી ઘૂસી ગયા છે. અમારા તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે કે વિગતો અને દ્રશ્યો જૂનાગઢના આપને દર્શાવીએ. ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ વરસાદ છે. જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશજી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ઓમપ્રકાશજી, ક્યાં કેટલો વરસાદ અને શું સ્થિતિ જૂનાગઢ શહેરની? જૂનાગઢ શહેરની સ્થિતિ સારી છે. જૂનાગઢ શહેરમાં કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. ભવનાથ વિસ્તારમાં, ઉપર ગિરનાર વિસ્તારમાં સારું વરસાદ થયું છે, જેથી ત્યાં ઉપર ગિરનારની જે સીડીઓમાં જે પાણી છે આ પુષ્કળ રીતે જોવા મળે છે, પણ હજુ સુધી કોઈ જનહાનિ માલહાનિ જેવું કોઈ સૂચના નથી. શહેરમાં વરસાદ વધારે નથી, સ્થિતિ અંડર કંટ્રોલ છે. જે આપ માંગનાથની ન્યૂઝ ચલાવો છો કે માંગનાથ વિસ્તારમાં પાણી ભરાવ્યું છે, આ ખરેખર વરસાદ ઓછું છે, પરંતુ અંદર સીપેજ થી લઈને કોઈ બીજા કારણોસર ભરાયું છે, જ્યાં ડીવોટરિંગ પંપ મુકાઈ ગયા છે અને કોર્પોરેશન ત્યાં ખડે પગે ત્યાં કામ કરે છે. સિટીમાં સ્થિતિ એકદમ સારી રીતે ખૂબ જ અંડર કંટ્રોલ છે. ઓમપ્રકાશજી, એક સ્પષ્ટતા, આજે દુકાન અને કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ વાળી જે દુકાનો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, તો એ પાણી શેના છે અને કેમ ભરાયા છે, શું વિગતો છે? એકચ્યુઅલી આ જે દુકાનો જે છે આ સેલર એરિયા છે અને સેલર એરિયામાં જે જૂની નવાબના વખતની લાઈન છે, આ લાઈનમાંથી પાણીનો જે રિસાવ થઈને જે પાણી આવતો હોય, આ વધારે પાણી નથી, ઓનલી 5-6 ઇંચ જેવું પાણી છે અને આ પણ ડીવોટરિંગ થી નીકળી જશે. આ એક્સેસિવ વરસાદને કારણે આને નહીં કહી શકાય. સિટીમાં એટલું વધારે વરસાદ નથી, સિટીમાં સ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. ઓકે, આંકડાકીય માહિતી આપી શકો કે સૌથી વધુ વરસાદ ક્યાં છે? આંકડાકીય માહિતી હું આપને અપડેટ કરીને થોડી વારમાં આપી શકું છું. અત્યારે જે હું આપને અત્યારે જ આપી દઉં. જી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. જૂનાગઢમાં 4 વાગ્યા બાદ જે રીતે વરસાદનો રાઉન્ડ શરૂ થયો, જે અંતર્ગત જૂનાગઢની આ માંગનાથ રોડની બજાર છે, અતિ મહત્વનો વિસ્તાર કહી શકાય. જૂનાગઢના માંગનાથ રોડનો વિસ્તાર, જ્યાં ના માત્ર જૂનાગઢ પરંતુ જૂનાગઢ આસપાસના ગ્રામ્ય પંથકમાંથી પણ ખરીદી માટે લોકો આવતા હોય છે. હાલ અહીં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને અવ્યવસ્થા વરસાદી પાણીના કારણે સર્જાય એ પણ કહી શકો. અને જે નીચાણવાળા જે કોમ્પ્લેક્સ હોય છે, દુકાનો જ્યાં આવેલી હોય છે, ત્યાં પાણી ફરી વળ્યા હોવાનું આપ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો. કેટલાક વેપારીઓ હાલ અત્યારે
આપણી હારે છે તેમની હારે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ. અચ્છા હિતેશભાઈ, આ જે રીતે દ્રશ્યો અહીં સર્જાયા છે, શું કહેશો? ક્યાં ખામી રહી છે? ભૂગર્ભ ગટરનું કામ જો પાણીની આવક જો પેલા આવક બાજુ કેમેરો ફેરવો, ક્યાંથી આવે છે? આ ગટરનું પાણી અંદર આવ્યું, બરાબર છે. આપ જો પાણી હવે આ પ્રવાહને કેવી રીતે કોર્પોરેશનની ટીમ અત્યારે કાલે સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના ધારાસભ્યશ્રીને ફોન કર્યા પછી સાંજના 7 વાગ્યાની ટીમ છે, પણ વરસાદે અત્યારે એવો અંદરાધાર હાથિયાનો પડી ગયો છે. પણ જે કામગીરી ભૂગર્ભ ગટરની નવી પાણીની પાઇપલાઇનની હટ પકડીને બેઠા અને પાઇપલાઇન નાખી એમાંથી બ્રેક જેસીબી ચાલ્યું અને ફિલરથી આ બધું તૂટવાના કારણોથી આ બધી વસ્તુ બની. હવે આમાં કોઈનું ધ્યાન પડતું નથી. સવારથી ટીમ મહાનગરપાલિકાનું કામ કરે છે, પણ કોઈનું ધ્યાન પડતું નથી કે ક્યાંથી પાણીનો ફોલ્ટ જોતો. એટલે આ વસ્તુ એ છે ત્યારે રાજહટ કરે કે અમારે વિકાસના કામ કરવા છે. આપણી સાથે જૂનાગઢના પૂર્વ મેયર ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, હમણાં જ એક વ્યક્તિ ફરિયાદ કરી રહ્યા હતા કે જૂનાગઢમાં પ્રશાસન સાવ ખાડે ગયું છે ને ભોગવવાનું અત્યારે એમને આવી રહ્યું છે. હેલો જી જી, આમ જોઈએ તો જુનાગઢ આજે કાલથી જ વરસાદ ખૂબ ચાલુ છે અને આજે ધોધમાર જે ગિરનાર પર વરસાદ વરસી રહ્યો છે, તો ખૂબ વરસાદ છે અને જેને લીધે આ ભૂગર્ભનું કામ ચાલુ છે. આ વરસાદ તો અત્યાર સુધી તો રહી જ જતો એટલે કામ ચાલુ કર્યું હતું, પરંતુ અચાનક કાલથી જ વરસાદ શરૂ થયો છે એટલે જે કંઈ કામ થઈ રહ્યું છે એમાં અડચણરૂપ થઈ રહ્યો છે વરસાદ. જે લોકોને જે હાલાકી પડી રહી છે તેમના માટે ખૂબ દુઃખ થાય છે, પરંતુ જે ભૂગર્ભનું કામ છે એ તો આપણે કરવાનું જ છે. પરંતુ આ વરસાદ તો એક કુદરતી છે અને અચાનક આવેલો વરસાદ છે. તો ચોમાસામાં તો આવવાનો ને ગીતાબેન વરસાદ. હા, ચોમાસામાં વરસાદ આવવાનો જ છે, ખબર વરસાદ જ રહી હતી. ગયો. અમારે જુનાગઢમાં વરસાદ થઈ ગયો, 120% વરસાદ થયો તો અને સરસ ક્યાંય પાણી નહોતા ભરાણા. ખૂબ સરસ રીતે જે નાળા ને જે ઓકળાની સફાઈઓ થઈ હતી તેના હિસાબે ગયા વર્ષે જે પ્રોબ્લેમ થઈ હતી, જે તકલીફ લોકોને પડી હતી, આ વર્ષે એ તકલીફ ન પડી. પરંતુ આ કાલે જે અચાનક વરસાદ થયો છે ને ધોધમાર વરસાદ જે ગિરનાર પર વરસી રહ્યો છે તેને હિસાબે લોકોને જે હાલાકી થઈ રહી છે તે બદલ દુઃખ પણ થાય છે, પરંતુ લોકોને જે હાલાકી ન ભોગવવી પડે એમના માટે તંત્રને તાત્કાલિક કામે કહી દીધું છે. તંત્ર કામ કરી રહ્યું છે. જી ગીતાબેન, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, વગર વરસાદ એટલે એમ નહીં કહું કે સાવ વરસાદ નથી, શહેરમાં ઓછો વરસાદ છે, પર્વત ઉપર વધારે, ગિરનાર પર વધારે વરસાદ છે. વેપારીઓની હાલત હમણાં અમે જોઈ, એમની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ડી વોટરિંગ પંપથી એ લોકો પાણી બહાર કઢાવી રહ્યા છે. આવી સિચ્યુએશનમાં વેપારીઓ કેમ મુકાયા? પેલી વાત તો એ બેન કે જુનાગઢની બધા રસ્તાઓ છે, પેલા તો કીધું ભવનાથમાં ખૂબ મોટે પાયે વરસાદ પડ્યો અને ગિરનાર ઉપર આમી કાયમ માટે જુનાગઢમાં વરસાદ હોય એનાથી ડબલ વરસાદ ગિરનાર ઉપર થાય અને પર્વતનું પાણી છે ને બધી બાજુ વેરાઈ જતું હોય. માની લો કે અમારો હોસનાપુર ડેમ છે, આનંદપુર ડેમ છે, આ બધામાં પાણી પણ જતું હોય. કબૂતરી ખાણ છે. અમારે જુનાગઢ શહેરની અંદર ખાસ કરીને માગનાથ રોડ ઉપર જે તમે કહો છો ને એમાં અત્યારે એક તો બેન અમારું જુનાગઢમાં લગભગ બધી જગ્યાએ રોડ રસ્તા નાના છે, ગલીઓમાં જવું પડે ને એમાં કામ કરવું એ પણ મશીનથી ન થઈ શકે. ત્યાં માંગનાથ રોડ ઉપર ભૂગર્ભ ગટરનું અને પાણીની પાઇપલાઇનના કામ ચાલુ છે. વરસાદ એવો આવ્યો કે જૂની જે રાજા રજવાડા વખતની જે ગટર હતી એ કંઈક ડિસ્ટર્બ થઈ. મેં કમિશનર હારે પણ હમણાં વાતચીત કરી. તમે કહો છો એ રીતે પાણી કાઢવાનું જે 3-4 એપાર્ટમેન્ટમાં એમાં પાણી અંદર વયા ગયા છે એનું ડીવોટરિંગ ને ચાલુ છે અને જેવો વરસાદ રહી જાય ને કમિશનરે પણ કીધું, કારણ કે જુનાગઢનું હૃદય સમાન ગણવાનું તો અમારો માંગનાથ રોડ છે કે જ્યાં લગભગ બધા વેપારીઓ જ છે અને માંગનાથ રોડ ને પણ એ જગ્યાએ જે પ્રોબ્લેમ ઉભો થયો છે કમિશનરે કીધું, કારણ કે નોરતાના તહેવાર અને દિવાળીના તહેવારો બધા નજીક આવે છે અને વેપારીને એ આખો વિસ્તાર છે ભરચક કાપડની દુકાનોથી ને એટલે કમિશનર હારે હું સતત ટચમાં પણ છું અને એને પણ કીધું કે સાહેબ આ મેજોરિટી, કારણ કે આ કામ અત્યારે ઉપાડવાની પહેલા તો જરૂરિયાત નહોતી. કમિશનરે પણ કીધું કે જે જૂની ગટર છે એને નો ડિસ્ટર્બ થાય એ રીતે નવી ગટરના પાઇપ ફિટ કરવાના હતા. ગિરીશભાઈ, આપે જે કહ્યું કે અત્યારે આ કામ શરૂ કરવાની જરૂર નહોતી, એ જ વાત વેપારીઓ પણ કરી રહ્યા છે ને એમનું કહેવું એવું છે કે અમે તો પહેલા ચેતવ્યા ત્યાં પણ ખરા, કેમ કે અમારે તો દર વખતનું છે આ અને છતાં કામ શરૂ કર્યું. નહીં એ વાત એની સાચી પણ છે. જે તે વખતે અમે ત્યાં કામ ચાલુ કરાવ્યું ને ત્યારે ત્યાંના વેપારી એસોસિએશન અમને મળવા આવ્યું તો અમે ત્યારે એમ કીધું કે આપણે હમણાં કામ નથી અહીંનું ભૂગર્ભ ગટરનું કરવું, કારણ કે એ પોઝિશન જ એવી. હવે માની લો કે સરકારની 2 ગ્રાન્ટો મંજૂર થઈ,
પાણીની જૂની પાઇપલાઇન નાખીને નવી પાઇપલાઇન, એ નવી પાઇપલાઇન તો નખાઈ ગઈ અને પાછું તમે હાકડો એક હામામાં સ્કૂટર આવો ને તોય તમે ન જઈ શકો એવી જગ્યાએ જયારે કામ કરવાનું આવે ને. પણ ખરેખર છે ને આ બધું દિવાળી પછી, કારણ કે વેપારીને એકવાર હજી કમિશનરને કહેવાનો છું કે સાહેબ જ્યાં કામ થઈ ગયું ને તાત્કાલિક એમાં સિમેન્ટ રોડ કરાવી નાખો ને વેપારી નો તકલીફ પડે ને. તો એ ગિરીશભાઈ, બધાની ફરજમાં આવે છે અને કીધું અધવચ્ચે આપને અટકાવું છું એટલા માટે કેમ કે આપ સમજો છો આ વાત, તો પછી આપે રજૂઆત નહોતી કરી, આપે કમિશનરને કઈ રીતે બેન કઈ તો રીતે નથી સાંભળી આપની વાત, એવું છે? નહીં જે તે વખતે કામ અટકાવી દીધું. પણ એક વાત છે, માની લો કે આજે કામ જેનું મંજૂર થયું હોય, મારે જુનાગઢમાં બેન પહેલી વાર ભૂગર્ભ ગટર ને ભૂગર્ભ ગટર જ્યાં જ્યાં થઈ ને બેન એ આખા ગુજરાતમાં તકલીફ પડે, કારણ કે પાઇપ 10-10 ફૂટ અંદર નાખવાના હોય. હવે 3 કામ ચાલુ છે, ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, પાણીની પાઇપલાઇન ચાલુ છે. હજી અમારા વિસ્તારમાં ટોરેન્ટોના ગેસ કનેક્શન ન થાય, લગભગ અડધું જુનાગઢમાં બધા જગ્યાએ. હવે આ બધા કામ જમીનની અંદરના કરવાના છે. એ થાય પછી તમે સિમેન્ટ રોડ કરો અથવા ડામર રોડ કરો. ગિરીશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.